વડાપ્રધાન મોદીના પ્રશંસકો ઘણા છે। તેમની લોકપ્રિયતા અને લોકચાહનાના સમાચારો વારંવાર પ્રકાશિત થતા રહે છે। એ પછી નમો અગેનના ટી-શર્ટ હોય કે પછી સુરતની ફેક્ટરીમાં બનતી સાડીઓ, પરંતુ નરેન્દ્ર મોદીની તસવીરો તેના પર હોય। પરંતુ સુરતમાં એક અલગ કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં હરીશ બાલદાનિયા અને સિયા આહિરે પોતાના લગ્નની કંકોત્રીમાં નરેન્દ્ર મોદી અને ભાજપને સ્થાન આપ્યું છે। તેમણે કંકોત્રીમાં કમળનો લોગો મુદ્રિત કરાવીને નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે અપીલ પણ કરી છે। એટલું જ નહીં, પ્રી વેડિંગ ફોટોશૂટના કપલ્સ ફોટાઓમાં પણ તેઓએ પીએમ મોદીનો ફોટો મેં ભી ચોકીદારના સૂત્ર સાથે છપાવ્યો। લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહેલા આ નવયુગલે ભગવાન બાદ બીજી કંકોત્રી પીએમ મોદીને લખી છે અને તેઓ ઈચ્છે છે કે વડાપ્રધાન મોદી તેમના લગ્નમાં હાજરી આપે। અમારી વિચારધારા છે, જે મારા ફેમિલીની છે, જે મારો ભાઈ એક ઓસ્ટ્રેલિયા રહે છે, ભાભી રહે છે, એ લોકોની ગણતરી એવી હતી કે આપણે ઇલેક્શન પહેલાં મેરેજ કરાય, તો જેથી કરીને કે ગુજરાતને સારામાં સારો પીએમ મળે, તો આપણે એના માટે અને દેશ માટે આપણે થોડું ઘણું કરી શકીએ। જે રીતે અત્યારે આપણો દેશ ગ્રોથ કરી રહ્યો છે, એનું રીઝન એક જ છે કે દેશને હેન્ડલ કરવાવાળો એક વ્યક્તિ સારામાં સારો છે ઇન્ડિયા પાસે। એના કારણે પછી ભાઈનો થોડો વિચાર હતો કે તું કોઈ કંકોત્રીમાં સારો એવો લોગો મૂક કે મેં ભી ચોકીદાર હું, એ રીતનો અમે વિચાર કરી અને મૂક્યો છે। મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને ખૂબ સારા કાર્ય કર્યા છે અને અત્યારે જ્યારે એ વડાપ્રધાન છે ત્યારે પણ એ ખૂબ સારું કામ કરી રહ્યા છે। તો અમારી પહેલી કંકોત્રી અમે ભગવાનને અર્પિત કરી છે અને બીજી કંકોત્રી અમે કુરિયરથી મોદીજીને મોકલશું।